ધોરણ 10 ગણિત પ્રકરણ 5 સમાંતર શ્રેણી સ્વાધ્યાય 5.1 દાખલા નંબર 4 દાખલા નંબર 4 ની અંદર થી પહેલા પણ મેં કીધું 15 પેટા છે મિત્રો આપણે બધાએ એક પછી એક આપણે જોયા 8 સુધી હવે આપણે જોશું 9 અને 10 મેળવવાનું છે સમાંતર શ્રેણી બનાવો અને સામાન્ય તફાવત d અને પછીના 3 પદ મેળવો જો સમાંતર શ્રેણી હોય તો સમાંતર શ્રેણી માટેની વ્યાખ્યા છે કે બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત સમાન હોય તો આપેલી શ્રેણી સમાંતર શ્રેણી હોય નકર ના હોય તો ચાલો જોઈએ મિત્રો તો પ્રથમ પદ a1 બરાબર 1 સામાન્ય તફાવત એટલે કે d બરાબર a2 minus a1 a2 એટલે 3 minus 1 સામાન્ય તફાવત મિત્રો આપણે 2 મળશે હજી જોઈએ આપણે સામાન્ય તફાવત એટલે d બરાબર a3 minus a2 ત્રીજું પદ એટલે 9 બીજું પદ એટલે 3 તો 9 માંથી 3 જાય તો 6 તો મિત્રો અહીંયા જો તમે અહીંયા તમને 2 મળશે અને અહીંયા તમને 6 મળશે એટલે કે ક્રમિક બે પદો વચ્ચેનો તફાવત સમાન નથી તો આપેલી શ્રેણી સમાંતર શ્રેણી ના બને a2 minus a1 does not equal a3 minus a2 એટલે કે સમાંતર શ્રેણી નથી ક્રમિક બે પદો વચ્ચેનો તફાવત ક્રમિક બે પદો વચ્ચેનો તફાવત સમાન નથી તેથી આપેલી શ્રેણી સમાંતર શ્રેણી નથી જો તફાવત સમાન હોય મિત્રો તો જ સમાંતર શ્રેણી બને નકર સમાંતર શ્રેણી બને નહીં હવે જોઈએ મિત્રો પ્રથમ પદ 10મું પેટા જોઈએ તો પ્રથમ પદ એટલે કે a1 બરાબર a અને સામાન્ય તફાવત d બરાબર બીજું પદ આમ પર લખી શકો તમે બીજું પદ માઇનસ પ્રથમ પદ એટલે કે a2 minus a1 તો બીજું પદ 2a minus a 2a માંથી a જાય તો a મળશે હજી આપણે ચેક કરીએ મિત્રો તો d બરાબર સીધું a3 minus a2 એટલે કે સામાન્ય તફાવત બરાબર ત્રીજું પદ માઇનસ બીજું પદ ત્રીજું પદ 3a minus 2a એટલે કે 3 માંથી 2 જાય તો એક કયો હવે બંને તફાવત બંને સમાન આવ્યા તો સમાંતર શ્રેણી બને છે તો a2 minus a1 બરાબર a3 minus a2 એટલે કે સમાન છે તો આ ક્રમિક બે પદો વચ્ચેનો તફાવત સમાન હોય તો સમાંતર શ્રેણી બને સમાંતર શ્રેણી હોય તો પછી એના પછી પાંચમું પદ મેળવીએ આપણે તો પાંચમું પદ જોઈએ મિત્રો ચાલો a એટલે પ્રથમ પદ એ જ છે a એટલે a પ્લસ 4 ચાલો d સામાન્ય તફાવત શું આવ્યો બોલો સામાન્ય તફાવત તો કે a તો a પ્લસ 4 ગુણ્યા a એટલે 4a વત્તા a એટલે 5a તો પાંચમું પદ આપણને મળશે 5a એ જ રીતના મિત્રો આપણે છઠ્ઠું પદ જોઈએ તો a પ્લસ 5d 6 તો ચાલો a એટલે a અને પ્લસ 5 d એટલે સામાન્ય તફાવત a વત્તા 5a એટલે 6a તો છઠ્ઠું પદ આપને મળશે a6 તો છઠ્ઠું પદ શું મળશે 6a અને એ જ રીતના છેલ્લું પદ એટલે કે સાતમું પદ આપણે જોઈએ તો a પ્લસ 7 છે એટલે 6d તો a પ્લસ d આપને એવો a તેથી a પ્લસ 6a એટલે કે 7a તો સાતમું પદ શું મળશે મિત્રો તો કે 7a એ જ રીતના ક્રમિક પાંચમું પદ 5a છઠ્ઠું પદ 6a સાતમું પદ 7a આ રીતના મિત્રો પદ મેળવવાના હોય છે